ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ ધોરણ 7 માં ગુજરાતીમાં આપણે લેસન નંબર 30 જોઈ ગયા છે. એમાં મેં તમને નોટબુક પર પણ કરાવ્યું છે. હવે આપણે આજે નવા પાઠની શરૂઆત કરીશું. તો નવો પાઠ કયો છે? પાઠ 14. આવ ભણા આવ. શું છે? આવ ભણા આવ. તો સ્ટુડન્ટ આવ એટલે કે આવવું અને ભણા એટલે કે ભાણેજ. ભણા એટલે કે ભાણેજ. તો ભાણેજ કોને કહેવાય? તો સ્ટુડન્ટ આપણા જે બેન હોય કે કોઈ માસી હોય એના બેનની છોકરી હોય કે છોકરા હોય તો એ આપણા શું થાય છે? તો ભાણેજ. એટલે કે આવ ભાણા આવ. એક શું છે? તો પ્રકાર એનો કયો છે? તો મેં લખ્યું છે અહીંયા હાસ્ય કથા, યાની કે હસાવે તેવો આ એક પાઠ છે. તો સ્ટુડન્ટ એના લેખક કોણ છે? શાહબુદ્દીન રાઠોડ. એનો જન્મ 9/12/1937 માં થયો હતો. તો સ્ટુડન્ટ મેં તમને એના વિશે થોડું માહિતી આપું. શાહબુદ્દીન રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની છે. તેઓ હાઈસ્કૂલમાં આચાર્ય પદે નિવૃત્ત થયા. આચાર્ય એટલે કે ઇંગ્લિશમાં એને પ્રિન્સિપલ કહેવાય. આચાર્ય યાની કે પ્રિન્સિપલ. પોતાની આગવી કથન શૈલી અને માર્મિક વાણી યાની કે વચન લોક સમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે. મનોરંજન યાની કે હસાવે એવું. સજ્જન મિત્રોના સંગાથ અને સો મસ્ટ ગો ઓન એમના શું છે? તો પુસ્તક છે. તો સ્ટુડન્ટ જોયા આપણે કે આ પાઠમાં શું છે? થોડીક પહેલા એની માહિતી મેળવી કે આવ ભણા આવ લેખકે સામાન્ય વિષયને રમૂજભરી શૈલીમાં રજૂઆત કરી છે. સાવ નવું જ રૂપ આપ્યું છે. વિસરાતી જતી સમાજ વ્યવસ્થા અને માનવીય સંબોધનનું અહીં સ્વચ્છ મધુર આલેખન કર્યું છે. સંવાદો યાની કે વાદ વિવાદ બોલચાલની ભાષા પ્રત્યે ધ્યાન પણ આપવા જેવું છે. પ્રસ્તુત હાસ્ય કથા એમના સજ્જન મિત્રોના સંગાથે સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે. અને સ્ટુડન્ટ આ જે પાઠ છે આવ ભણા આવ એમાં એક નાનો છોકરો છે અફઝલ. તો સ્ટુડન્ટ અફઝલે શું લેવી છે? તો બૂટ લેવી છે. બૂટ યાની કે શૂઝ. એને શૂઝ લેવી છે. તો સ્ટુડન્ટ તમે પણ કઈ વસ્તુ જોઈએ તો તમે પણ તમારા પપ્પા કે મમ્મી પાસે માંગણી કરે ને જે વસ્તુ ખરીદવી હોય તો તેવી જ રીતે આ અફઝલ નામનો છોકરો છે એને પણ નવા બૂટ લેવા છે. એટલે કોની પાસે માંગ કરે છે? તો પોતાના પિતાજી પાસે માંગ કરે છે. એવું જ એક આ હાસ્ય દર્શાવતું પાઠ લેખકે સરસ રજૂ કરે છે. તો સ્ટુડન્ટ તમારા પાસે ટેક્સ્ટબુક હશે તો પાઠ 14 આવ ભણા આવ. તો તમે તમારી ટેક્સ્ટબુક ખોલો. આપણે પાઠની શરૂઆત કરીએ. ચાલો સ્ટુડન્ટ આપણે જોઈએ. મેં તમને કહ્યું અફઝલ નામ કહ્યું ને? હા, મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું પપ્પા મારે બૂટ લેવા છે. પપ્પા યાની કે પિતાજી. અફઝલ એના પપ્પાને શું કહે છે સ્ટુડન્ટ? કે બૂટ લેવા છે. મેં કહ્યું બૂટની કિંમત શું છે? આપણે પણ જો કંઈ નોટબુક લાવવી હોય તો પપ્પાને કહે કે મારે નોટબુક જોઈએ. ત્યારે પપ્પા આપણને પૂછે ને કે એની કિંમત યાની કે મૂલ્ય યાની પૈસા કેટલા છે? અફઝલ કહે 240 રૂપિયા અને 20 રૂપિયા મોજાના. મોજા યાની કે સોક્સ. તો સ્ટુડન્ટ એણે એના પપ્પાને શું કહે? 240 યાની 250 અને 20 રૂપીસ એના તો સોક્સના યાની કે મોજા. મેં તેને 270 રૂપિયા આપ્યા અને કહ્યું લઈ લેજે બૂટ મોજા અને વધે તે રાખજે. એના પપ્પાએ શું કર્યું? એને 270 રૂપિયા આપ્યા અને કહે છે કે બૂટ અને મોજા લઈ લેજે અને જો વધે તો તારી પાસે રાખજે. 1 કલાકમાં એક બૂટ મોજા લઈ પાછો આવ્યો. એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ. તરત બૂટ મોજા પહેરીને સ્કૂલે જવા રવાના થયો. શું થયું કે 1 કલાક પછી એ બૂટ અને મોજા લઈને ઘરે આવ્યો. ત્યારે એના ચહેરા પર શું હતી? ચહેરા પર આનંદ યાની કે ખુશી હતી અને આંખોમાં ઉલ્લાસ યાની કે ઉલ્લાસ શબ્દનો અર્થ શું થાય છે? ઉત્સાહ યા તો ઉમંગ હતો. અને બૂટ અને મોજા પહેરીને ક્યાં જવાનો હતો? સ્કૂલે. આપણે પણ રવાના થવું યાની કે જવાનું.
આપણે પણ જો કોઈ વસ્તુ લાવીએ નવી તો આપણે પણ તેને પહેરીને આપણને પણ ખુશી થાય ને, એવી જ રીતે એને પણ ખુશી થઈ. એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સ્મરણોમાં સરી પડ્યો. શૈશવના સ્મરણો યાની કે બાળપણ, શૈશવ યાની કે બાળપણ. તો એના પોતાના શૈશવ યાની કે બાળપણમાં એ સ્મરણ યાની કે યાદગીરી, સ્મરણ યાની કે યાદગીરી યાની કે વિચારવા લાગ્યો પોતાનું બાળપણ. આપણે પણ જો મોટા થઈ જાય પછી આપણે પણ નાના હોઈએ ત્યારે જે કરેલું હોય તો તે પાછું જો કંઈ સામે આવી જાય તો આપણે વિચારીએ ને, એવી જ રીતે એ પણ યાદ કરતો હતો. અફઝલ જેવડી મારી 12 વર્ષની ઉંમર. લેખક શું કહે છે કે અફઝલના જેટલા જ એ 12 વર્ષની ઉંમર હતી. ઉંમર યાની કે એજ. તે સમયની અમારા ગામની એક નાનકડી મોચી બજાર, 5-6 દુકાન, તેમાં કામ કરતા જેઠા મામા, દુધા મામા, ભગત મામા. આ મોચીને અમે મામા કહેતા. મામા કોને કહેવાય? તો મમ્મીના ભાઈને આપણે શું કહી શકીએ? મામા. લેખક શું કહે છે કે જ્યારે 12 વર્ષનો હતો ત્યારે એ લોકોના ગામમાં એક નાનકડી બજાર યાની કે એક નાનકડું દુકાન હતી. તેમાં કેટલી દુકાનો હતું? તો 5-6. કોની હતી? તો મોચીની. કોની હતી? તો જેઠા મામાની, દુધા મામા અને ભગત મામાની હતી. અને મોચી અને એ મોચીઓને એ લોકો શું કહેતા? તો મામા કહેતા હતા. મેં બૂટ માટે જે ધક્કા ખાધા. ધક્કા ખાવું યાની કે એણે બૂટ લેવી હતી તો એણે એટલા બધા ધક્કા ખાધા, યાની કે જવાનું પાછું આવવાનું, વાયદા થતા હતા. જીવનમાં જે યાતના સહી, યાતના યાની કે મુસીબત જે સહેવી પડી, જે દુઃખો વેઠ્યા, તેના સ્મૃતિમાં સંગ્રહાઈ પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા. દુઃખ, યાતના, મેં તમને કહ્યું યાતના એને કે દુઃખ, સંગ્રહાઈને યાની કે એકઠા થઈને. માનસપટ યાની કે માનસપટ એટલે શું? તો સ્ટુડન્ટ, માનસપટ એટલે કે મનરૂપી પડઘો. તેને શું કહેવાય? માનસપટ. સૌપ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી. શું થતું કે સૌપ્રથમ યાની કે એણે જ્યારે પણ બૂટ લેવી હોય ત્યારે પોતાના વડીલો યાની કે આપણા મમ્મી પપ્પા, વિધિસર માંગણી યાની કે એણે માંગવું પડતું. પહેલે તો આપણે કંઈ પણ વસ્તુ માંગવી હોય તો એના સામે બોલવું પડે ને. પ્રથમ ભાઈ, છોટું ભાઈ, પછી અમીનાબેન, પછી બા સમસ રજૂઆત કરે. એ સૌથી પહેલાં કોની પાસે જતો? પોતાના ભાઈ પાસે, પછી બહેન પાસે જતો, પછી બા એટલે કે મમ્મી પાસે જતો, પછી બાપુજીને જણાવતો. પરિવાર સામે અસ્તિત્વ ટકી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સૌ શુલ્લક લાગતી. શુલ્લક યાની સમસ્યા યાની કે કોયડો, સમસ્યા યાની કે કોયડો, પ્રશ્ન. શુલ્લક લાગતી યાની કે સાધારણ, યાની કે સાધારણ લાગતી હતી. સાધારણ યા તો તુચ્છ લાગતી હતી. શું કરતો હતો કે એની જે સમસ્યા હતી એ બધાની સામે કેવી લાગતી હતી? એકદમ તુચ્છ યાની કે સાધારણ લાગતી હતી. એટલે કોઈ લક્ષ્ય આપતું નહીં, લક્ષ્ય યાની કે ધ્યાન આપતું નહીં. એની વાત જ બધાને કેવી લાગતી હતી? તો સાધારણ લાગતી હતી. એટલે કોઈ એના ઉપર ધ્યાન આપતું નહીં. સાતમ આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, લગ્નગાળો, શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગળી જ શકાય. દિવાળી, બેસતું વરસ વગેરે પર્વોમાં, પર્વ યાની કે ઉત્સવ યા તો તહેવાર, બૂટ પહેરીને મહાલવાની તીવ્ર ઈચ્છા, મહાલવું યાની કે મોજ કરવાની ઈચ્છા થતી. અને મારી માંગણી અવારનવાર નામંજૂર થવા જતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો. શું વિચારે છે કે નામંજૂર યાની કે અસ્વીકાર, નામંજૂર યાની કે અસ્વીકાર. શું કહે છે કે મેળો હોય કે ગણેશ ઉત્સવ હોય, કોઈ ફેસ્ટિવલ હોય કે દિવાળી હોય કે બેસતું વરસ, ત્યારે એ શું વિચારે છે કે નવા બૂટ પહેરવાનો અને પોતાની મોજ કરવાનો અને આનંદ માણવાનો હોય. પરંતુ એ બધી ઈચ્છાને શું કરવામાં આવતી? અસ્વીકાર કરવામાં આવતી. નેપોલિયન યાની કે ફ્રાન્સનો એક શાસક, નેપોલિયન યાની કે ફ્રાન્સનો એક શાસક, પ્રયાસ યાની કે પ્રયત્ન, પ્રયાસ યાની કે પ્રયત્ન. એ શું કરતો હતો? ફ્રાન્સનો એક શાસકની જેમ હિંમત હારતો નહીં અને વારંવાર પ્રયાસ કરતો રહેતો.
આગળ જુઓ. આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા હતી. શું હતી? કે જટિલ સમસ્યા. જટિલ એટલે શું સ્ટુડન્ટ? ઉકેલવામાં મુશ્કેલી પડે એવી ગૂંચવણવાળી. યાની કે એ શું વિચારે છે કે નવા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર, સમગ્ર યાની કે બધા પરિવાર, સમગ્ર યાની કે આખું પરિવાર યાની કે કુટુંબ સામે કેવી હતી? જટિલ હતી. યાની કે ઉકેલી ના શકે, ઉકેલવામાં મુશ્કેલી આવે, ગૂંચવણવાળી આવે એવી હતી. તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા ત્યારે પરિવારના બધા સભ્યોની મીટિંગ મળતી. બૂટ કરતાં કઈ બાબતો વધુ મહત્ત્વની છે તેની વિગતે ચર્ચા થતી. કે મેં એ પ્રયાસ કરતો જ રહેતો ત્યારે બધા ભેગા મળીને શું કરે છે? વાત કરે. પરંતુ બૂટ કરતાં કઈ વસ્તુ વધારે ઉપયોગી છે અને મહત્ત્વની છે એની ચર્ચા પહેલે વિગતે થતી હતી. મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો. સૈદ્ધાંતિક સ્વીકાર, સૈદ્ધાંતિક એટલે કે સિદ્ધાંતની દ્રષ્ટિ. સૈદ્ધાંતિક સ્વીકાર યાની કે સિદ્ધાંતની દ્રષ્ટિ. પરંતુ સમગ્ર પરિસ્થિતિ સમીક્ષા કર્યા પછી, સમીક્ષા યાની કે અવલોકન યા તો વિચારણા, સમીક્ષા યાની કે અવલોકન યા તો વિચારણા કર્યા પછી સરવાળે યાની કે એકંદરે, સરવાળે યાની કે એકંદરે સર્વાનુભૂતિ નક્કી થતું. સર્વાનુભૂતિ એટલે શું છે? સર્વાનુભૂતિ એટલે કે સૌની સંમતિથી, યાની કે પહેલાં અવલોકન યાની કે વિચારણા, સિદ્ધાંતની દ્રષ્ટિએ વિચાર કરતા પછી એકંદરે સૌની સંમતિ યાની કે બધાની મરજી પ્રમાણે નક્કી કરવામાં આવતું કે જૂના બૂટને રિપેરિંગ કરાવે. શું કરવામાં આવતું? કે જૂના જે બૂટ છે એને જ ફરીથી રિપેરિંગ કરાવી યાની કે સિલાઈ કરાવવું. ફાટ્યા હોય ત્યાં થીંગડું મારવું. થીંગડું મારવું યાની શું? રિપેરિંગ યાની કે મરામત યા તો સમારકામ કરવું. જે જૂના બૂટ છે એને સમારકામ કરવા કહેતા. અને પછી થીંગડું મારવું યાની કે જ્યાં ફાટી ગયું હોય ત્યાં બીજું કપડું મૂકીને એને સિલાઈ કરાવવું. પછી નવી સંગથડી નાખાવી. સંગથડી એટલે શું? તો સ્ટુડન્ટ બૂટની અંદર નાખવામાં આવતું છૂટું પડ, તેને શું કહેવાય? સંગથડી. તો સ્ટુડન્ટ તમારા પાસે પણ શૂઝ હશે તો તેમાં એક અલગથી એક છૂટું પડ રાખવામાં આવે ને તેને શું કહેવાય? સંગથડી. તો એ સંગથડી નાખવા કહે છે. પછી પોલિશ કરી દેવા કહે છે અને જોનાર ઓળખી ન શકે તેવા નવા જેવા બનાવી દેવા માટે નિર્ણય સંભાળવામાં આવે છે. શું કહે છે? કે એવો નિર્ણય આપી દે છે કે એને જ રિપેરિંગ યાની કે સમારકામ કરી દેવો. કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય તેને બદલે 5 વર્ષની કેદની સજા થાય. શું કહે છે? કેસ યાની કે મુકદ્દમો, ખટલો યાની કે કોઈ જેલમાં કેદી હોય તો એ કેદી જો નિર્દોષ હોય અને છૂટી જવાનો હોય એવી આશા રહેતી હોય, પરંતુ જો ફરીથી 5 વર્ષની કેદીને સજા થઈ જાય એવી જ એને પણ સજા થઈ જાય છે પેલા જૂના બૂટ વાપરવાની. આરોપી ઢીલો ઢફ થઈ જાય છે. શું થાય છે? ઢીલો ઢફ યાની કે તદ્દન નરમ પડી જવો. ઢીલો ઢફ થવો યાની કે તદ્દન નરમ. આરોપી યાની કે ગુનેગાર, જે રીતે ગુનેગાર નરમ પડી જાય છે એવી જ રીતે એ પણ કુટુંબીજનનો નિર્ણય સાંભળીને શું થાય છે? લેખક બી એકદમ ઢીલો ઢફ નરમ પડી જાય છે. આખરે મારે કર્મે લખ્યું કથિર. શું કહે છે? કે મારા કર્મથી જ આ શું લખેલું છે? તો કથિર લખેલું છે. એ શું કહે છે? કે મારા કર્મેથી શું લખાઈ ગયું છે? તો કથિર. કર્મે લખ્યું કથિર યાની કે નસીબમાં હલકી બાબતો લખાઈ ગઈ છે. તો સ્ટુડન્ટ રિપેર કરાવીને આડા અવડા ઠીંગરા માર્યા પછી જોડાનો મૂળ આકાર જતો રહ્યો. અંતે બાપુજીની પરવાનગીથી મેં જોડા સોમાને આપ્યા. તેણે પણ પ્રથમ હાથમાં લઈ પરીક્ષણ કરી અમને પગે લાગી વિનયપૂર્વક પાછા મૂકી દીધા. ત્યારે મારી નવા બૂટ માટેની માંગણી પણ મંજૂરીની મોહર મારવામાં આવી. દુદામાને ત્યાં જઈ પરમાણુ નાખી આવજે એવો હુકમ કરવામાં આવ્યો અને મારી ખુશીનો પાર ન રહ્યો. શું થયું? કે વિચારે છે મારા કર્મથી જ આ કથિર લખાયેલું છે. એ જૂના બૂટને રિપેરિંગ કરાવીને વાપરતા શું થઈ ગયું? એના બૂટનો આકાર પણ બદલાઈ ગયો. શું બદલાઈ ગયો? આકાર પણ બદલાઈ ગયો. પછી તો
બાપુજીની પરવાનગી મળી. શું થયું કે એને નવા બૂટ મેળવવાની પરવાનગી તો આપી. ત્યારે પેલા જે જૂના બૂટ હતા એ કોને આપવામાં આવ્યા? તો સોમાને આપવામાં આવ્યા. પરંતુ સોમાએ પણ શું કર્યું? પ્રથમ યાની કે પહેલાં એને હાથમાં લીધા, પરીક્ષણ કરી જોયું. પરીક્ષણ યાની કે તપાસ યા તો ચોકસાઈ. પરીક્ષણ યાની કે તપાસ યા તો ચોકસાઈ કરી જોઈએ અને પછી એને વિનયપૂર્વક એણે પાછા શું કર્યું? નીચે મૂકી દીધા. અને બૂટ માંગતેની ત્યારે એની માંગણી, જ્યારે એ જે બૂટ હતા એ પેલા સોમાએ પણ ન લીધા, ત્યારે એની માંગણીને શું કરી? બૂટની નવી મોહર યાની કે નવા બૂટ બનાવવા માટે પરમિશન આપી. ત્યારે કહ્યું કે દુદામાને ત્યાં જઈને પરમાણુ નાખી આવજે. બૂટ બનાવવું હોય તો આપણે મોચીની ત્યાં જ જવું પડે ને. તો પરમાણુ યાની કે માપ. પરમાણુ યાની કે માપ યા તો બૂટનું માપ, તેને શું કહેવાય? પરમાણુ. કોની ત્યાં આપવા કહ્યું? તો દુદામાને ત્યાં આપવા કહ્યું. અને હુકમ કરવામાં આવ્યો. ત્યારે મારો ખુશીનો પાર ન રહ્યો. જ્યારે એને નવી બૂટ બનાવવા માટે કહ્યું ત્યારે એનો ખુશીનો પાર ન રહ્યો, યાની કે ખૂબ જ આનંદમાં આવી ગયો. તમને પણ નવી વસ્તુ લઈ આપવામાં આવે તો તમે પણ એકદમ ખુશ થઈ જાઓ ને. જો તમને આ બૂટની દુકાન પણ દેખાય છે, મોચી છે, સાથે સાથે પેલો લેખક પણ ઊભો છે, કારણ કે બૂટ બનાવવા માટે આવ્યો છે. આ ઉમંગમાં ને ઉમંગમાં યાની કે ઉત્સાહમાં ને ઉત્સાહમાં દોડીને દુદામાને દુકાને પહોંચ્યો અને કહ્યું, દુદામા, મારા બૂટ સીવવાના છે, મારા બાપુજીએ કીધું છે. બાપુજી યાની કે પિતાજી શું કહે છે? દોડી ખુશીમાં ને ખુશીમાં દોડીને જાય છે દુકાને અને કહે છે કે મારે તો નવા બૂટ લેવા છે. કોણે કહ્યું? તો મારા પિતાજીએ કહ્યું છે. લાલ બૂટ સીવડાવવા છે. એકી શ્વાસે હું ઘણું બોલી ગયો. દુદામાએ મને આવ ઘણા આવ કહ્યું. સ્ટુડન્ટ એ શું વિચારે છે કે લાલ બૂટ મારે સીવડાવવા છે, એવું એકી શ્વાસે બોલી જવું. એકી શ્વાસે બોલવું યાની કે અટક્યા વગર એ બોલી ગયો, કારણ કે ખુશીમાં. પછી ત્યારે પેલો દુદામા શું કહે છે કે આવ ભાણા આવ. અહીં ચામડાને આગા પાછા કરી બેસવાની જગ્યા કરી આપી. પછી પિતાના, માતાના, ભાઈના બધા સમાચાર પૂછ્યા. મેં કહ્યું, પણ પહેલાં પરમાણુ લઈ લો. શું થયું કે ત્યાં ચામડા, કારણ કે બૂટ ચામડામાંથી બનાવવામાં આવે છે, તો ચામડાને આગા પાછા યાની કે જગ્યા કરીને એને બેસવા માટે કહ્યું. અને પછી પિતાના, માતાના, ભાઈ બધાને શું પૂછવા લાગ્યા? સમાચાર પૂછવા લાગ્યા કે બધા કેમ છે. ત્યારે એ શું કહે છે કે પહેલાં માપ તો લઈ લો, પરમાણુ યાની કે માપ લઈ લો. દુદામાએ જેમ ડૉક્ટર ટાઇફોઇડના દર્દીને ઝીણી ઝીણી વિગતો કાળજીપૂર્વક જાણી લે છે તેવી જ રીતે બૂટ અંગેની વિગતો મને પૂછીને ધ્યાનમાં રાખી. શું કહે છે કે જે રીતે આપણે બીમાર પડીએ ત્યારે ડૉક્ટર આપણને ઝીણી ઝીણી વસ્તુઓ પૂછે છે કે કેવી રીતે થયું, શું થાય છે, એવી જ રીતે દુદામા પણ શું કરે છે? બૂટ સીવવા માટે એને ઝીણી કાળજીપૂર્વક એને બૂટ અંગેની વિગતો પૂછે છે. લાલ કે કાળા, વાઘરીવાળા કે વાઘરી વગરના, અણીવાળા કે ગોળ, બધું વ્યવસ્થિત પૂછીને એમણે રેલવેનો એક તરફ લખાયેલો અને પાછળ કોરો એવો ચોપડો કાઢીને મને કહ્યું. શું કહે છે કે તારે લાલ રંગના કરવા છે કે કાળા રંગના કરવા છે? પછી કહે છે કે વાઘરીવાળા બનાવવા છે કે વાઘરી વગરના બનાવવા છે? એવી રીતે અણીવાળા જોઈએ કે ગોળ જોઈએ એવું પૂછ્યું. અને પછી રેલવેનો એક તરફનો જે લખાયેલો કાગળ હોય એવો કોરો ચોપડો કાઢ્યો. પછી લે મૂક મારા ભાણા પગ. શું કહે છે કે આની ઉપર તું પગ મૂક, મેં તારો પેન્સિલથી શું લઈ લેમ? તો લીટી દોરીને માપ લઈ લેમ. બૂટના પ્રોજેક્ટનો પ્રાથમિક તબક્કો તો પૂરો થઈ ગયો. શું વિચારે છે કે જે માપ લેવાનું હતું એ તો શું થઈ ગયું? કામ થઈ ગયું. હું પૂછતો, હું બૂટ ક્યારે લઈ જઈશ? શું કહે છે કે માપ લીધું ત્યારે પાછો પૂછે છે કે મેં બૂટ ક્યારે લઈ જવા? તે કહેતો, જોને ભાણા, આજે જાણે શનિવાર, રવિ, સોમ, મંગળ અને જો બુધવાર પણ જવા દે એમ કર, ગુરુવારે લઈ જજે. શું કહે છે કે આજે શનિવાર છે, હવે તું રવિ, સોમ, મંગળ અને બુધવાર જવા દેજે અને ક્યારે આવજે મારે ત્યાં? ગુરુવારના દિવસે આવજે. ગુરુવાર યાની કે થર્સડે.
એ 5 દિવસ પસાર કરવા માટે અસહ્ય થઈ પડતા. અસહ્ય યાની કે સહન ન થઈ શકે તેવું મુશ્કેલીવાળું હતું. કેટલા દિવસ પસાર કરવાના હતા? 5 દિવસ. ગુરુવારની કલ્પના કરતા આનંદ થતો. આનંદ યાની કે મજા. શનિથી બુધ સુધીના દિવસો પસાર થશે. ગુરુવાર આવશે, હું બૂટ લઈ આવીશ, નવા નોકરો લાલ ભાગરીવાળા પહેરીને નિશાળે જઈશ. નિશાળ યાની કે શાળા. છોકરા છોકરીઓ જોઈ રહેશે. શું વિચારે છે કે જ્યારે ગુરુવારનો દિવસ આવશે મેં બૂટ લઈ આવીશ અને એ બૂટ પહેરીને મેં ક્યાં જઈશ? સ્કૂલમાં જઈશ. ત્યારે બધા છોકરા અને છોકરીઓ મને જોતા રહેશે. 5 દિવસ પસાર કરી ગુરુવારે હું ઉત્સાહ યાની કે આનંદમાં આવી ગયો અને ક્યાં પહોંચી ગયો? 5મા દિવસે દુદામાની દુકાને. મારા બૂટ લાવ, મારા બૂટ જલ્દી આપી દો. શું કહે છે? દુકાને જાય છે ને જલ્દી જલ્દી બૂટ માંગે છે. ત્યારે પરંતુ મારી આવી ઉત્કટતા યાની કે આતુરતા અને તાલાવેલી. ઉત્કટતા યાની કે આતુરતા યા તો તાલાવાળી. દુદામાના માથે કંઈક અસર થતી નહીં. કાયમની ટેવ પ્રમાણે તેઓ કહેતા, આવ ભણા આવ, છોટું મિયાં ક્યાં છે? શું કહે છે કે એની જે ઉત્કટતા આતુરતા હતી એની કોઈ અસર દુદામા પર થતી નહીં. એટલે શું કહે છે કે આવ ભણા, છોટું મિયાં ક્યાં છે? એવી રીતના પ્રશ્ન કરે છે. હું કહેતો દ્વારકા પાસે બરડિયા સ્ટેશને, ત્યાં સ્ટેશન માસ્ટર છું. એ શું કહે છે કે દ્વારકા પાસે જે બરડિયા નામનું સ્ટેશન છે ત્યાં સ્ટેશન માસ્ટરની નોકરી કરે છે. હા તો બરાબર. દુદામાની લાંબી વાત શરૂ થતી. અરે બાણા, હું તને કહેતા ભૂલી ગયો, અમે ઘરના બધા હમણાં જાત્રા યાની કે યાત્રાએ ગયા હતા. એમાં દ્વારકા આવતા છોટુભાઈ ભેગો થઈ ગયો. અમને જોઈને શું ખુશ થયો. મને કહે, આમાં તો અમે ક્યાંથી? મેં કહ્યું, ઘરના સૌ જાત્રાએ નીકળ્યા છે, હજી આ ગાડીમાં ઉતર્યા જ છે. અમે સાથે ગરમ ચા પીધી, પછી મંદિરે દ્વારકાધીશના દર્શન કર્યા, આખું દ્વારકા ફેરવ્યા અને છેલ્લે સ્ટેશન આવી ગાડીમાં સારી જગ્યા ગોતી બેસાડી દીધા. અમે સીધા આવતા રહ્યા યાની કે આવતા રહ્યા. કંઈ તકલીફ પણ ન પડી. મોટો. શું કહે છે કે અમે જ્યારે યાત્રા કરવા દ્વારકા ગયા હતા ત્યાં એ મળી ગયો હતો. એમણે અમારી સાથે ચાય નાસ્તો કર્યો. પછી દ્વારકાધીશ યાની કે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર, એના દર્શન પણ કર્યા અને પછી અમને ગાડીમાં સારી જગા આપીને બેસાડીને ગયો. મોટો થઈ ગયો પણ એ ભૂલ્યો નહીં. દુદામાએ આ લાંબી વાત એવી રસપૂર્વક કરતા કે મને બૂટ ભૂલાવડી દેતા. પણ હું કહેતો, પણ મારા બૂટનું શું? બૂટ ઝટ આપો ને. શું કહે છે કે એવી લાંબી વાત કરતો હતો કે પેલી બૂટ ભૂલી જશે, પરંતુ એને બૂટ ભૂલતો નથી. એ પાછો કહે છે કે મારી બૂટ લાવ. અરે ભાણા, ઈજ તો તને કહું છું, આ જાત્રામાં થોડા દિવસ કામ નથી થયું, એમાં રહી ગયા છે. કામ તો ભાણા આખી જિંદગી કરવું છે, પણ જો શુક્ર શનિ રવિ એમ કર, સોમવારે લઈ જજે. બસ. શું કહે છે કે એ જ તો તને વાત કરું છું કે મેં જાત્રા કરવા ગયો એટલે મેં કામ નથી કર્યું, એટલે તારું આ બૂટ રહી ગઈ છે. જિંદગીમાં કામ તો આપણે કરતા જ રહેવું છે, પરંતુ જાત્રા પણ કરવી જરૂર છે. એટલે તું શુક્ર શનિ રવિ જવા દે. હવે તું ક્યારે આવજે? તો સોમવારના દિવસે આવજે. સોમવાર યાની કે મંગળવાર, સોમવાર યાની કે મંડે. તો સ્ટુડન્ટ, આટલે સુધી આપણે પાઠ જોયો છે. એમાં મેં તમને શબ્દાર્થ એકવાર બતાવી દઉં છું અને બાકીનો પાઠ આપણે બીજા પીરિયડમાં જોઈશું, પરંતુ પહેલાં આપણે શબ્દાર્થ જોઈએ. સ્ટુડન્ટ, આપણે શબ્દાર્થ એકવાર જોઈ લઈએ. ઉલ્લાસ, ઉત્સાહ, ઉમંગ. શૈશવ યાની કે બાળપણ. વિધિસર, નિયમ મુજબ. સ્મરણ, યાદગીરી. યાતના, દુઃખ, પીડા. સંગ્રહાઈને, એકઠા થઈને. માનસ પર, માનરૂપી પડવો. વડીલ તો મોરબી. સમક્ષ, સામે, આગળ. પરિવાર, કુટુંબ. અસ્તિત્વ, હયાતી, હસ્તી. સમસ્યા, કોયલો, પ્રશ્ન. શુલ્લક, સાધારણ, તુચ્છ. લક્ષ, ધ્યાન. પર્વ, તહેવાર. મહાલવાની યાની કે મોજ કરવાની, આનંદ માણવાની. તો સ્ટુડન્ટ, આપણે શબ્દાર્થ પણ જોયા અને સાથે સાથે આપણે પાઠ પણ જોયો છે. હવે જે બાકીનો પાઠ છે આપણે બીજા પીરિયડમાં જોઈશું. થેન્ક યુ સ્ટુડન્ટ.